એટલે આગેવાન હા બોલો. આપણે દાળ બાટીનો પ્રોગ્રામ કરે ચલો સમય થઈ ગયો. ખાસો થયો સમય તો મારો છે. એટલે હવે દાળ બાટી વાપરી આપણે. દાળ બાટી ઓહો આપણે કારીગર ગોતું પડશે રહોડાનું હે. કારીગર તો એ રે કઈ યાર આપણે પેલા હતા એ જ. અલે આવે યાર ના આવે યાર પ્લેનનો મજૂરી આલી નહીં. કોક બીજું રાખ્યું તો ના હારું. દાળ બાટીનું વપરાહ તમને રોજ ઉઠી. દાળ બાટી એટલે દાળ બાટી યાર. ઓહો શું કરવાનું કયો? તમને યાર દાળ બાટી બહુ દાઢે તરી લાગે યાર. યાર દાળ બાટી એટલે કોઈ જેવી તેવી વસ્તુ નહીં. કોક બીજો રાખો કો. દાળ બાટી બરોબર હ. બીજું રાખો પેલી દાળ બાટી તો આખો બીજું કોક આ તો નવું બધી તો કોક મજા આપો. આ વાઘરાત ના દાઢે તરી લાગે ને દાળ બાટી. આ તો લીલી હળદર રાખો. હા લીલી હળદર રાખો. એમાં ખર્ચો વધારે થાય. એટલે ખર્ચો તો હક થતો. આ તો કારીગરને વાત કરી યાર આપણે બધા અને પૈસા એને આલફી રોકડા આલ દેવા પડે પહેલા. કાકા પૈસા આલો કે વાપરવા પૈસા નહીં મારા જોડે પૂરું. એટલે હું વાપરવા પૈસા નહીં. પૈસા પતી ગયા વાપરવા નહીં. એટલે બહુ 300 400 500 રૂપિયા તું દરરોજ વાપરી નાખી બુડા. તો વાપરવા માપ રાખ હું આમ કેટલું કમાઈ લાવું અને તું પૈસા ઉડાડી પોણીની ઘોર પૈસા ઉડાડી તું બોલ. આટલી જ આલો જો હવા 500 હાલો હવે નહીં હાલું. હા વના હાલતા વાતે મરે આકો. શું કરો કાકો ભત્રીજો તમે? બોલો થડી ગયા હું કાકા ઠંડી તો હે ને યાર. તો રવડા બરોબર નહીં રવડ હમણાં બંધ હવે સીઝન પતી જાય. નવરા હતા એક પ્રોગ્રામ કરી આલો કે યાર. હાલો પ્રોગ્રામ લીલી હળદર ખાવી છે ભાઈ. પ્રોગ્રામ વાઘરાત થશે નહીં. ચમ આવતી વખત પ્રોગ્રામ કર્યો ને રૂપિયો આલે નહીં. એમની મફત આખી રાત ટીચરો વખુબારી ધૂણે અને પૈસા આલીને આગેવાને રૂપિયો આલ્યો નહીં. હજુ પૂછી દો તમે યાર કારીગર થઈને આટલું બધું ચમ મોન ખો. આગલી વખત તો કશું આલ્યું તમે મને એમ કયો? હા 5 રૂપિયા આલ્યા થોડું ભા યાર એ તો આગળ હતા વખત મૂળ વાકરા બેહીએ. દાળ બાટી આખું તપેલું ખાલી કરી દીધું હોય તમે બેને થઈ. તમે દાળ બાટી તમે આખી જિંદગી કાઢી ભાઈ. પછી પૈસા તાલી પર અમારી મજૂરી ના આલી પર તમારે. પેલા ધોઈ ધોઈને મારા હાથ ગહી જતા. એ તો તમે હવે મોરસો લાવ્યા હતા ને બધા. કોણ કોણ હતા એ રે? એ બધા હતા. એ તો એમને ખબર હતી. એટલે પણ એ તો યાર એ જે યાર લાયા હોય એ જોવાનું હોય ને. હા જાજો બધી વાત. હમ અમે પૈસા તમને રોકડા લઈએ તો બનાવ્યા છો ને. રોકડા હાલ બની આલું લ્યો. હા રોકડા હવે બધું હું સીધું બધું મારું. અને મને પૈસા આલ દો. અને વાહને તમારે ગહવાનો. બધું મારું. મજૂરી એમની કરી દીધી. લીલી હળદર હ. હા, લીલી ચેલો હળદર. ખર્ચો થા? તમે કેટલા જણા હો કયો? અમે 4 થી 10 જણા હા. 10 જણા ને એટલે ચેકોર ભાગમાં 250 લેખે ગણી લો. 250 રૂપિયા એમ? હવે એટલો બધો થા. એટલા થાય. આ તો લીલી હળદર. લીલી હળદર હ. આ તો તેલમાં ના આવે ઘણા ના આવે. ઘી આવે ને ઘી. ઘી. પા બાફીને આલી ના દેતા એમને. હા તમે ખાધા પછી કહેવાનું કે ભાઈ નહીં હારે પૈસા પાછા આલી દઈએ તમને. તો બરોબર. એક વખત એક બાર ચાખે हमारा हाथ से उंगली चाटते रह जाते हैं. क्या उंगली चाटते रह जाते તો આ તો નકર પૈસા અમે આલીએ ને તમે તો યાર બાફીને જતા રહો કે પેલી વખત આલાને હોક બગડતું હોય हैं. ના તમે વસ્તુ બની જા બરોબર. એનું ટેન્શન ના લ્યો પણ મને પૈસા વગર રોકડા પૈસા રોકડા. આવતી વખત ની કોઈ મારા છેતરાબુ નહીં. હવે ખટકો રાખો બહુ ચાજો ટાઈમ નહીં. ભૂખે એવી લાગી બરાબર નહીં બરોબર. એટલે આજ જ કરવાનો. અત્યારે જ નતા ભૂખ્યા રહ્યા અમે તો બધા તારે. એટલે અત્યારે તારું બજારમાં ચકલા ખુલ્લું હશે. તારે ના ખુલ્લું હોય બંધ થઈ ગયું. ગમે તે કરો અમે ખાવાનું એટલે ખાવાનું. હા તો એ પૈસા લાવો. પૈસા આલી લો આગેવાન ઘરો પૈસા. પૈસા આના પૂરેપૂરા લેવો. 25 રૂપિયા પૂરા થયા. પૈસા પૂરા દઈએ વાહન ગવાને થોડા ઓછા રાખો કે. ના એમાં કોઈ ઓછું નહીં થાય. આ તો મજૂરી મારી કરી નહીં ફૂટો. આ તો ખાલી તમારો સામાનો ખર્ચો જ ગણ્યો. અને ચોખ્ખું જીલાવજો. ચોખ્ખું જી કયું? ગાયનું. ગાયનું. ભેંસનું રાખવું. ના ગાયનું. હા ગાયનું. ગાયનું સારું. હા બરાબર. સાગર ઘીનો ડબ્બો લાવું. સાગર ના હવે જો. ગાયનું. ગાયનું. આ ગણ લ્યો. 1 2 3 4 અને આ 5. આ 10 જણા ના આવ્યા. 10 જણાના થઈ રહ્યા ને. બરોબર 10 જણા ખા 11 જણા આવવા નહીં પણ વરાગજો. ના આવે. તમારા બે ના 250 રૂપિયા આલો ને. એટલે અમે બનાવીએ હે ને અમારે હાલવાનો હોય હા. ત્યારે તમે ખાઈ લેજો. એટલે પછી અમે ખાવું. તમારે અમુક અમે ખાવાનું ઘર આયા ને અમારે ભાઈ. એ તો અમે બનાવી તમે તો ખાઈએ જ કે તમે ના હાલવું તો લ્યો ભાઈ પાછા. અત્યારે ના કરશું યાર. ના ના બનાવો ખાજો બીજું. ખાજો. સારું હેડો તાર પ્રોગ્રામ થઈ જાય. તેરો કદી કેટલી વાર હવે? હજુ તમારે રાતે હાલ લાયા એટલે ચલાવો કે બને મિનિમમ તમારે 1.5-2 કલાક થયો. આ તો સામાન મંગાવી દે ફટોફટ જે સામાન તો હું લાવવાનું. મંગાવી દઉં. ખટકો રાખો. અમે પેલા પૂરા પૈરા ને સુધરી ગયા આપણા જોડે જ રહીએ ભેગા એટલે એમના જોડે મંગાવી દો સામાન હાલત જઈને લઈ આવશે બરોબર. જમ બને એમ ખટકો રાખજો પા. એટલે પૂરા ભાઈ હાલવા ગયા હતા. તમે બોલાવી લે. આપણે શું જોવાનું? હા આપણે શું જોવાનું? એ તો તમે તો હવે મોણા વ્યવસ્થિત થઈ ગયા.
વ્યવસ્થિત હોય ને? હોય. એ આપણે અંગાત હવે ભાઈબંધ થઈ ગયા આપણે પાકા. હા તે મંગાવો હાલો એ તો લઈ આવશે તો પછી. હો, સામાન અમે પૂછ્યા રહ્યા ને આ 2500 ના 5000 લેહો વરાગજો હો બા હા, પૈસા મળી જશે તમને. ડાયરેક્ટ આમ મળશે ખેતરો મળશે ને પ્રોગ્રામ તમારે આજ હોજે ખાવા આવી જવાનો હમણાં રાતે 11 વાગે વાટકા ઘરે લાવજો બહાર. ચોકન આવવાનું હોય છે તમે પેલા મારા પણ વાટકા લઈને આવજો. ડીશો તમારી હોવી જોઈએ અંદર. ડીશો મજા નહીં માગવા આવે. લાવીએ અમે હા ના. હે એટલે માગવા નહીં, વાટકા ખાવા મજા આવે બુડો. તમે શું કીધું ના, ઉચ્ચક બધું તમારું મારું હોય ઉચ્ચક મારું ખરું પણ તમે વાટકા ડીશો ખાવાની મજા નહીં આવે મને કહેતા નહીં. બરોબર એ તો અમને હો ના મજા આવતી અમે ચાલશે ને? ખાઓ. હો હાલ તો ચાલશે. ચાલો એકલો બે આપણે કોમ થઈ ગયું નહીં કાકા આપણું? 25 રૂપિયા કોમ થઈ ગયું. કોમ થઈ ગયું આપણું. એક કામ કરો એ એટલે 75 જોતા હતા ને 1000 આલો કો? અરે આપણને 2000 નો સામાન આવશે. 1000 આલો ને મારા કોમ હોય. અરે 500 રાખના બધા તું તો કેટલા પૈસા વાપરી યાર. 1000 આટલી દે ને 1000 આલો ખાલી મને. પણ 1000 આલુ જ મારો આમાં ઉમેરવાનું થાય પાહા. એ તો અંબોરજો કો હે? તમે અંબોરજો કો 500 રૂપિયા અંબોરવાન થા તમારો અમો કોઈ. પણ તું 500 રાખ હવારે તને 500 બીજા આલુ. ના તમે પણ ભૂલી જાઓ હવારે. નહીં ભૂલું હવારે તને 500 મને મળી જાય. વિશ્વાસ ના તારે આલો હાલ. હાલ લે પકડજી. આ પાસ મોને એવો નહીં પાહો લગી બોલ. અરે એક કામ કરું પેલા પુરાના જઈને આલતા હું પૈસા એ સામાન કહું લખીને લખી આલું ને લઈને લઈ આવે. હાલ લે, બરોબર. કહેતા હોય. હા સાહેબ તું બે હતા જવું હતા મારે જવું બજારમાં જવું ને. અને પૈસા ઉડાડી મેલતું નહીં રાતે બધા અડધી રાતે પત્તે બત્તે રમતો નહીં ને પાહો. નહીં રમતો. ઓય એવો ખરાબ ધંધો કરતો નહીં પાહો. ના એવું નહીં રમતો હું. જો ખબર પડે તો કોના પટા તોડી નાખે તારા મોં પાહો. ઓય રાખજો. ઓ બા પૈસા 1000 રૂપિયા દરરોજ 500 હાલ હું લઈ જઈ. જવું હો બજારમાં. આ દોરો બોરો પીમેટ લાવ્યો તો ને ના ના આ તો તમે નતો કરાઈ આલ્યો એ રહીમ તાને તારું હેત ભૂલી જાઓ કુ. તાર તું જા દન હમન જા દે પેલા પૂરા જોડે અને પૂરાને જઈને કહું કે બધો સામાન લેતા અને રાતે ખાવા પાહો આવી જજી અને ઘી મંગાવી દઉં અને લીલી હળદર શેઠ બજારમાં જવું પડશે ને એને બાઈક આલવું પડશે લાગે હોતો નહીં હેઠ એટલે પેલા પુરાણ ટોકો પાડવા દેતા એને જે મોકલું બજારમાં અને સામાન લેતા હોય ને બધું બનાવવું પડશે ભાવ તાત્કાલિક અમારી જબર કામ રેડી કર્યું અમને તાત્કાલિક જ બની આવવાનું કાલનું કીધું કાલ બની જતો આ તો હવે 9 તો વાગવા આવ્યા 10 વાગ્યા 2 કલાકમાં બની જાય ખુલ્લું થશે ને તો ભાવ બજારમાં એટલે પુરાભાઈ ઓ પુરાભાઈ અરે હા રોના અલે આવો આવો બહાર આવો હા આયો. શું કરો છો અલે આ ગોધરા પાથર તો નહીં. ઊંઘવાનું કરતો હતા કું આજ તો પવાથી યાર જો કે રાત બહુ મોડી થઈ જાય ને જેમ જેમ. અને હું કહું હમ તમારે બજારમાં જવું પડશે યાર પેલો મારે એક ટોપો કરવું પડશે ચમ અત્યારે. એટલે આ પેલા એમને લીલી હળદરનો પ્રોગ્રામ રાખ્યો હા હા પેલા આગેવાન એમને ને પેલા વાકરા જીમને એટલે એના પૈસા આલી ગયા વખત રોકડા એટલે કીધું કે તમે બનાવીને તૈયાર કરીને રાખજો અમે ખાવા આવશું તો આપણે ભેગા તમે ખાઈ લેજો હું એ ખાઈ લઈએ બરોબર હા અને એક કામ કરો તમે ચી લેતા હો અને હળદર આપણે બસ સ્ટેન્ડ જવાનું પછી પેલું ખોતામ તો કરે ને કારણ હળદર મને બીજો ચોઈ મળતી નહીં એ લીલી હળદર લાવવાની બજારમાં ચી લાવવાનું અને મસાલા તજ લવિંગ ને બધું થોડું થોડું તમારી રીતે લાવજો 1500 રૂપિયા તમને આલું હું બરોબર તમે ઓલા ચિંતા કરો બજાર ને ખુલું તો ગમે આકાશ પાતા કરીને લેતા હોય તમને ચિંતા ના કરો. તમે ગમે તે ક્યાં લઈને આવો તો આજે હું પેલું શું બધું આ પેલું ચૂલો બુલો હળગાવીને તૈયાર કરું અને આપણે બનાવીએ 3 જણા ભેગો ચકલો આવે હ ચકલો બધા 3 જણા ભેગા થઈને બનાવીએ અને પછી પેલા એમને ફોન કરીને બોલાવી દેવું ખાવા બરોબર કારીગરમાં તમે હો ને. હું જ ને તો કોઈ હા, એટલે તમારા વગર મજા ના આવે યાર તમારે જો કોઈ બનાવતું જ નહીં. હા બરોબર હેડો હા તમે તો લઈને ફટાફટ આવો મોડું ના કરતા બહાર હેડી નું ચાલે છે તો હું કરું બાઇક આલું તો એટલે આ બાઇકની ચાવી ઘરે પડી પડું હા, હેડો ઘેર જઈને હેડો ઘેર જઈને ચાવી હેડો. આલો ઉરુબા હા તમને ઘરે આટો બાઇક ચાવી આલું પેલા ચકલા જો ચાવી હે ને એ તમને હલાવો ને તમે જઈને ફટાફટ લઈને આવજો બહાર હા, મોડું કરતા નહીં હો તો મોડું થઈ ગયું ને પેલા તો તાત્કાલિક માગશે બહાર ખાવાનું સારું, શું કીધું હા. એટલે ચકલો બેઠો તો જો નાઈ જો લે એટલે આ જો ચકલાને મેં 1000 રૂપિયા આલ્યા ને એ લાઈનમાં ઉડાડવા જ નાખી ગયેલો આ બાઇકે લઈ ગયો હે અને 1000 રૂપિયા લઈ ગયો એટલે એ હાથમાં આવે તમારે હેડીને એટલે એનો મતલબ કે મારા ટોકા તોરવાના જીમ ને અલા બધો યાર મારા ઓલી આટલું કામ નહીં કરો તમે એટલે કોમ તો તમારા માટે કરું યાર ચો ના પારું તો પણ એમ પણ કે યાર તો આ તો તમે હેડીને જતા હો ને બધું આટલું મન રાખો ને મારું સારું હેડો સારું ફટાફટ આવજો હો બા હા હવે હું આ બેહું હા બે હું આવડે વાંધો નહીં અને હું લાવવાનું કીધું હળદર લાવવાની કેટલી બબરો હળદર લાવવાની કેટલી કેટલી હળદર તમે લાવજો ને તો હું ફોન કરીને કહી દઉં પેલા દુકાનવાળા બરોબર અને- પોકો એટલે મને પૂછો એટલે હું કહી દઉં પેલા દુકાનવાળા અને ગાયનું ઘી
ગાયનું ઘી અને પેલા મસાલા થોડા તરત લઈને ને બધું તો હું જોઉં ઘરમાં ચેલું પડ્યું તમને ફોન કરું સારું બરોબર એ પ્રમાણે લઈને આવો હા આય હળદર બનાવીએ અમે 1000 રૂપિયા ચોખા વધવાના જ છે મારી મેં બરોબર ત્યાં ભૂરભાઈ સામાન લેવા તો જ્યાં તો હારી બધું હવે ચૂલો બુલો હરકાવાની વ્યવસ્થા કરું કાકા પાણી ભરેલું હાય એટલે તો કઈ જતો લેતો ઊંઘવા દે મન તો તો કઈ જતન કે પેલો તું બજારમાં જઈને આવ્યો શું લેવા જતો ઓટો મારવા ગયો તો ફરવા ભાઈબંધ અંગાત બાઈક તો બધું લઈ જતો બાઈકની ચાવી તમાર એટલે હું કેકું હવે મને ઊંઘ આવે હવે થાક લાગ્યો બરાબર નો એટલે આ મારા છોકરો માથે પડે બોલો આ ભત્રીજો શું કરવાનું કયો મારે હવે લ્યો હુઈ ગયા તો આઈને લ્યો ત્યાં ચકલા પેલી બનાવવાની ખબર નહીં તને હું બનાવવાનું હો એટલે હળદર પુટા માર નહીં ખાવ ઊંઘ આવે તો આ માથે પડે દેવો ખોલાયા ચોખ્ખો જરા થા ચોખ્ખું માં છે ભાઈ બનો કે દેખાડો તો પૈસા છે ને તારા 500 રૂપિયા ઉડાડી મેળવ્યું ને એટલે હજુ કલાકે જ થયો નહીં બોલ પણ 500 રૂપિયા ઉડાડી મેળવે આમાંથી જગો પૈસા વાપરા હતો મને લાગે હારે ભિખારી કરશે હવે તો 500 તો લઈ લેવા દે હવારે એનું જ ન માલું તું જ પાડીને આવ્યો અને બાઇકમાં પેટ્રોલ પુરાયું કે અંબો હો મને લાગતું નહીં પેટ્રોલ પુરાયું હોય વાંધો નહીં ઊંઘવા દે હું કરું મને કોઈ કહું કે ના કોબરો નાખવા તો જેવો તેવો ભત્રીજો મારો પણ હા આજ તો પીવું પડશે મને એવું લાગે આજ તો આખા દાવાનું પીધું ને નવું જબર છૂટ અને આજ તો 2 પોટલી નહીં પીવું તો બધી ઊંઘ નહીં આવે અને ચોખ્ખું દેશી લાવવું પડશે હવે એવું લાગે કોઈ દેખાતું નહીં આમાં તો ભૂરાભાઈ તો હવે દેખાતા જ નહીં હપું જાય આ ભૂરાભાઈ તારી અડધી રાત વિહામો સીધું લેવા હેડ્યો અરે યાર પ્રોગ્રામ ડાબા અરે યાર હળદર નો એક કામ કરો હા અડધર તો માં ઘરે પડી હા ફૂકી આવે જ ને હા એવી કીધી વો અડધર તો માં ઘરે પડી મૂકી રહી યાર લીલી હળદર લીલી ચાચા ઓ કરી જાઉં યાર એટલે ભૂલી ગયો યાર હું આપણે કામ કરો કઈનું પીતું નહીં યાર જો એ વાત ના કરશો મેં નેટ બંધ કર્યો હા બંધ કરવાય કનું સારું થયું બુડો એટલે પેલો રોનો એક તો નેટ મારો ભાઈબંધ બન્યો અને મારો સંગ છોડી દે યાર તમે મારા ભાઈબંધ નહીં ના ભાઈબંધ તમે ખરા યાર પેલા કના ભાઈબંધ અલે બરોબર પેલા આપણા બેની ભાઈબંધી હતી યાર પણ એ તો પીતા વખત હતી પેરથી ચાલુ કરીએ નવો ઇતિહાસ રચીએ બુડા બરોબર તમે વાત ના સમજતા નહીં હું જો અત્યારે આ પૈસા લઈને આવ્યો બરોબર અને તમે મને જો લઈ જો અને થોડું કે કનો જો પીજન તો 1 રૂપિયો અંદર વચ્ચે ને ફેર પાવ ડખો થયો તમારે ના બોય તો મને ખાઈ 500 નોટ આવતી આમાં હેલાતી હશે બુડો આચો આપણા પૈસા જો તમને ખબર કે હું એ લીધી બરોબર એમને તો નહીં ખબર કે મેં લીધી ગુરુભાઈ તમારે લીલી હળદર જ લેવાની હે હવે તો આપણે 50 રૂપિયાની ખાલી હુકી હળદર લાવીને અંદર પાણી વેર દઈએ ને એટલે લીલી થઈ જવાની એવું હા ફૂલો એટલે હવે તમે મારા આંગા તેડો ન કે તમને આપણી ભાઈબંધીની શોખ ખાલી માંગે થોડું ચકવી ગયો તમે યાર જબર બોતો મને હો ભાઈબંધની સોગન આલી યાર હવે પણ એક શરતે હા અંદર વધારે વાપર નહીં બબો તો ચલા ખબર થોડું બસ મારી વાત તો અભરો બબો તો ચલા અંદર 30-40 રૂપિયા વપરા વધારે નહીં હો તે આ તો પૈસા એટલા પણ આમાં જો આપણે વધારે વાપરશું ને તો પેલા એમને ખબર પડી જાય આમાં ખબર જો આપણે થોડા વાપરશું તો એમને ખબર નહીં પડે ને આપણું કોમે થઈ જાય આપણે 50 ત્રણ આવે ને એરી લઈ લે એટલે 20 રૂપિયા તમારા ખિસ્સામાં નહીં નહીં એટલા જ 20 હોય તો તમારી કોઈ ગરજ આવા દારા આવે યાર એટલે મેં પીવાનું બંધ કર્યું હતું હા નાચી તો આટલું પી લઈએ તો આપણે બંધ કરી દેવા સારું એટલે એવું કર્યું પણ એમ નહીં હવે આ રસ્તે ચોક રોનો ભેગો થયો તો એ દાદા તો ઉઈ ગયા હોય એ થોડા ઊંઘા વાળા બનાવવાનું થોડા હોય છે એ તો ના દેખાય યાર નો આપણે આમ કાંઈ અડી ને કરીએ એમનું કરાવે એટલે કોઈ નહીં ફતુ કાકા ફતુ કાકા ટોકા બાળી રહ્યું અલા હેરો કહો હવે ભૂખ લાગી જલ્દી ખટકો રાખો ખટકો રાખો કહો ભૂખ લાગી જલ્દી એટલે તમે યાર હેડો કહો બહુ વાર કર્યું હા ખટકો
એટલે વાટકો તો લા દેવાય ને એ લાયા છે. યાર કીધું તું ડીશ પર આટલું બધું મોડું તમ કર્યું તમે હા આટલું બધું મોડું તમ કર્યું મોડું નહીં યાર, આપણે મોડું તમે કરે, બે ચોખા પાછા વાપરતા નહીં તમે અલા હું કહ્યું આ તો વાત ઉપરનો તો તે પોને ચકલી બંધ કરતો હતો એવું તાન ભૂખ નહીં લાગી ને ભૂખ લાગે એમ તો કહું વાટકું બાટકું લીધા કરાયા તમે તો યાર બધું આલી જ છે લાવશે અમાર જોડે મંગાયા ને તમે લાયા નહીં ચોખ્ખી જ ના પાડ દેતી હતી ભૂખ લાગી હવે જબર. એ લીલી લીલી હળદર નો પ્રોગ્રામ રાખ્યો હેવી તારી લીલી હળદર ની માયા મને લાગી હોરોનું ભા એ મારા હાથમાં છે એવું જાદુ ભાઈબંધ મારા વાઘરાજ. ચલો તૈયાર થઈ ગઈ કેવી તૈયારી ને તૈયારી. તમે કહો તમે નહીં કહેતો યાર મને પેલા પૂરભાઈ આવ્યા નહીં ના તો ખાવા આવી જાય મને ટાઈમ કેવો થઈ ગયો મને તો ખબર જ ના પડી કોઈ ચાલુ ફટકો રાખું કે કટકો રાખો ભૂખ લાગી હવે હરદર પેલા પૂરભાઈ શેક અંદર શેકવાનું ચાલુ એમ હોવે એટલે 5 મિનિટ બેહવું પડશે તમારે. એટલે કઈ નહીં આલી ગયા આટલો ટાઈમ હોય હળદર યાર જો કાચી રાખો તો કડવી લાગે અને વધારે શેકાઈ જાય તોય કડવી લાગે. આ ખટકો રાખો હવે ફટકો રાખો તાર તો રાખીએ બહુ ભૂખ લાગી યાર કરીએ કરીએ તોય બેહો કરી આ તમે ડીશ નું કે તમે કાપો. વાટકો લઈને આયા તોય ઘરે લઈને આવે વાટકા હોવે. તમે તો બેસી રહ્યા આવો હા હું નહીં વાટકો લાવ હું તમને કહીને તો જો તો વાટકો વાટકો મંડાઈ ડીશમાં ખાઓ હા ડીશમાં ખાઓ નહીં હા ડીશમાં ખાઈ લે હું ઘરવાનું પા વાટકા તમે લાયા બરાબર તો જવાબદારી તમારી રહી હવે તમે હોય બેહ્યા પેલો ભૂર્યો ભત્રીજો લાગે ને કોઈ હુકમ ઠા પડે એવું લાગતો નહીં તમારો અલ્યા પડી ગયો ઠા વાઘરાજી યાર. ખટકો રાખો કહો જલ્દી લાવો હાડો અમે બેસીએ હોય કોઈ પાછો જ કરી હવે લે ચકલા લે પોતા કલ્યા એય જબર ઉતરી હોય ને લે પોતા મારી નક્ષર રે પોતા આપણે ખવડાવશે કે ખબર ચકલા ઉઠા લોચો થયો પેલા ખાવાયા અને પેલા ભૂલભાઈ હજુ આયા નહીં. ઓય લે ચકલા આજ મારે એકલાને પગાર છે મને એવું લાગે 500 વાપરી રહ્યો. આના 500 વાપરી રહ્યો અલ્યા તો ચકલો 500 વાપરી રહ્યો એમ કહું. ચમ દે અલ્યા લઈ ગયો તો 500 રૂપિયા વાપરવા તે વાપરી રહ્યો હોઈ ગયો. એટલે અમારા મહિને કે તમારા ના, એ જે તો ભાઈ અમે આરે મારા મજૂરી ના લે ને ઓહો, એ તો મજૂરી હતા યાર. તમારે ના લો યાર તમારે પેલા ભૂરભાઈ લેવા જાય સામાન. એટલે હજુ સામાન હવા લાવે સામાન હતો હાલ તો કે હલ્દી છે કે પેલી અલ્યા વાઘરા શું થયું ખબર? હાલ તો તમે એમ કહેવાય કે હળદર છે કહે અલ્યા તો અમારે કેવું પડે કારીગરનો એ નિયમ હેર્યો તમારે ખાવાનું મળી જાય યાર. ચેલો પછી અમે ભૂખે મરવાનું તો હતી હજુ તો 10 જ વાગે તમે 11 વાગે કીધેલું હોય ને 11 વાગે મળી જાય. પણ પેલો યાર ભૂરિયો લઈને ગયો પૈસા હજુ આવ્યો નહીં યાર. સમાચાર લેવી ને તમને યાર ટાઈમ અમને 1 કલાકનો જ આપ્યો નતો કે કલાક છે બની જાય 11 વાગે કીધું તમે હતું બા ખોટું નહીં કહેવાનું 11 વાગે કીધું કે 11 વાગે ખાવા આવી જવાનું અને તમે 10 વાગે આવી ગયા હો હજુ કલાક વાર હ બરોબર. હું ભૂરિયાને એવું હોય તો ભૂરો ના આવે તો હું જવું હાથે ગોતવાઈને લઈને આવું. આ ખટકો રાખો યાર ખટકો રાખો બલારા બોલો પેટમાં હા તો એમાં બેહો હું આવું એને બોલાવીને ગમે તે ગોતીને લાવું. શું કીધું? નથી લાવો જલ્દી એ ભત્રીજા લે ઉભો થા કલ્યા ઉભો થા લે પેલા મારો આયો ઉભો થા ઓ બાપા મારો એ વડી લાવજો શું થયું? અલે તમે બેહો પૂરો આ તો અમારા ભત્રીજાની વાત છે. વાની માં કોણ પર ઉપર તમે પૂછો કે શું થયું આખું વેર દે કે પોતા કર એટલે હું સોટા આયા ચોકે સોટા આયા હે તારું થયું પૂરા આવું ગાય તા કાકા પેલા મારીને જતા રે ખબર નહીં પડે તને. આ તમે કોને વેરે ને ચમ હફલા તો ઊભો થયો અલ્યા હુઈ ગયો તો પૂડો. તે આવું કરવું પડે અહીં ને ઓ આ તો ટેવ પડી જઈ ને એટલે હું તો કહું થયું કહું એ પાણી વગર તો જ ઉઠે અમુક કીધા ખબર પાણી વગર ઉઠે નહીં પાણી એવી સિસ્ટમ થઈ ગઈ. એવું હે તું હો કાકા અડધી રાતે ઓય વાતકો આય ઉભો થા તું હો તું ઉભો તો થા. ખટકો રાખજો આ તો બેહો વાકરત બેહો ઓય બેહો. બોલો તો પૈસા 1000 રૂપિયા લઈ ગયા બરોબર એ 1000 રૂપિયા તો ગયા 1000 રૂપિયા હા એ રેન માં જોડે હે તો તો લાવજો. શું કરવા તમારે પેલો પૂરીઓ 15 રૂપિયા લઈને ગયો ને હા હજુ વળ્યો નહીં એ તો રે 1000 રૂપિયા મને હાલ તને કાલ જોતા છું હું પાછા હાલે હાલ તો મારા ભાઈબંધ ઉછી ના આલે અમે હું ઉસીના હાલે પૈસા એને જરૂર હતી ને કોક તો મેં ઉછી ના આલે એને અરે બરો આ તુસીના ના લાલ કરે યાર તું પણ એને જરૂર હતી કોક
અને હાલ મારા ભાજી નાખશે ને બધા ભેગા થઈને હા એવું કરશું તા કાકાનું તને ભેગું પગાવું મને ના પગાવો મારો હું તો ઊંઘવા જવું કાકા જો મારો ભાઈ, કોઈ નહીં લેવા મારી દેવા. વાતો પર કાકો માર ખાતો હોય ને ભત્રીજો અંગાત ખા ના કાકા એ તો એક ખોટું કરો હા તો મારા અંગાત પેલા ભુરિયાને ગોતો હેડ ગોતાવા આવું પણ મને ઊંઘાય જબરજસ્ત એ તો હું પાણી ફેરું બીજું લોટો ના, ભરી ચાલશે. તો હેડ માં અંગાત ગોતો હું બૂટ પહેરતા આવું. સબૂત કહેતા અને ભરે એના પૂછે ને કે તું હેડ્યા હા. તો કે પૂરા ભાઈ તો દેખાતા રહે પણ અમે લઈને આવીએ સામાન એમ કહેજે હો એ તો પૈસા તો હું કરું હું બીજા તું ચિંતા ના કરે પણ ખાલી કહેજો પૂછો તો કહેજો પણ ના કહેતો એટલે ચો આડે બૂટ પહેરીને તું ચોય નહીં પેલા પુરાપા નહીં દેખાતા નહીં ને તમે સામાન લઈને આવીએ છીએ દુકાને સામાન લેવા દો તમે તો સામાન લેવા આવો તો હે તમે અડધી રાતે તો આયા ઊંઘ બગાડવા કોકની જવું હવે વખત જવું તે દારૂ બારૂ પાવા મને તો લાગે ચાલુ કર્યો લાગે અમને તારા ચકલા નવરા બગા ખાખા ના કરે કાકા ઊંઘ આવે તમે અડધી રાતે બુડો હેરાન કરવા લઈને આયા અરે પેલા ત્રણ જણા મને મારી નાખશે આજ પોડશે મને બરાબર નો મને પકડજો બા હું હુઈ ના જાઉં યાડે જતે તું નહીં ઊંઘવા દઉં અને હું કહું હવે અમને પૂછતું તો કે પેલા એમનો ભૂરભાઈ એમને ચોક્કસ એ મને ચો ખબર હ મને લાગે તો ભૂરભાઈ જો કોઈ વાદે તરી ગયા ને તો પૈસા જે આપણે કાકા આવું પડ્યું આવું તારું